સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 21મી ઓક્ટોબર 2025 ને વાર છે મંગળવાર। પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અને ચિત્રા નક્ષત્ર વિસ્કુંભ યોગ છે। કન્યા રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરીશું તો યમઘંટ સવારે 9:19 થી 10:45 સુધી છે અને રાહુકાળ બરાબર મધ્યાહન કાળે 3:03 થી 4:29 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। આમાં કોઈ શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય। શુભ યાત્રા કરવા માટે અથવા શુભ કાર્ય કરવા માટે કોઈ શુભ ચોઘડિયું અથવા શુભ મુહૂર્ત લેવું જોઈએ, જેમાં 11:48 થી 12:34 એ અભિજીત મુહૂર્ત છે। આ સમયની અંદર તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો। વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર સવારે નાહવા માટે બેસો ત્યારે લગભગ 2 થી 3 ચમચી જેટલું ગુલાબ જળ તમારા નાહવાના પાણીમાં રેડી દેવાનું, પછી સ્નાન કરવાનું। શુદ્ધ પાણી, સાબુ શેમ્પૂનો ઉપયોગ તમે કરી શકો। સ્નાન થઈ જાય પછી તમે વસ્ત્ર પહેરી લો, કપડાં પહેરી લો, એટલે તમે તમારા ઘરના મુખ્ય ઉંબરાને દૂધ અને પાણીથી સ્વચ્છ કરી એને નમસ્કાર કરજો। સફેદ કાગળની અંદર મસૂરની દાળ અથવા સિંદૂર બેમાંથી ગમે તે એક મૂકી તેની પડીકી બનાવી લેજો અને ઉપરના પોકેટમાં રાખજો 24 કલાક માટે। ત્યાર પછી વાલા મિત્રો, બીજા દિવસે વહેલી સવારે તમે પડીકીને પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે છોડી દેજો। બીજી ખાસ વાત, તમારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે। સફેદ આંકડાના 16 ફૂલ લેવાના છે। 16 ફૂલ સફેદ આંકડાના ન મળે તો સફેદ કોઈ પણ પ્રકારનું ફૂલ હોય તો 16 લઈને જવાનું। હનુમાનજી દાદાના ચરણોની અંદર 16 ફૂલ વારાફરતી મૂકવાના અને એક મંત્ર બોલવાનો છે, ઓમ નમો ભગવતી અંજનીયાય મહાબલાય સ્વાહા। ફરીથી બોલું છું, ઓમ નમો ભગવતી અંજનીયાય મહાબલાય સ્વાહા। બસ માત્ર આ મંત્ર બોલીને 16 ફૂલ મૂકી દેવાના છે। આખો મંત્ર ન બોલતા આવડે તો માત્ર શ્રી હનુમતે નમઃ આટલું બોલશો, ફૂલ મૂકી દેશો તો પણ ચાલશે। વાલા મિત્રો, સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાકભૂષણની રામાયણજીનો પાઠ અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠે વાળીને બેસી જવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપ કરી લેવા। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 21મી ઓક્ટોબર 2025 ને મંગળવારના દિવસે છે, તેમને મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું અને મેં કહ્યું તે પ્રમાણે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જઈને 21 ફૂલ સફેદ આંકડાના અથવા સફેદ ફૂલ મૂકવાના। સાથે સાથે ત્યાં જે દેવ મંદિર હોય એ દેવ મંદિરની અંદર કોઈ પણ તામ્ર પાત્ર, તાંબાનું પાત્ર મંદિરમાં દાન કરવાનું છે। મંદિરમાં દાન કરો, બ્રાહ્મણને દાન કરો, ચાલે। બસ માત્ર આટલો ઉપાય કરી લો, આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। વાલા મિત્રો, જેનો મેરેજ એનિવર્સરી 21મી ઓક્ટોબર અને મંગળવારના દિવસે છે તે વાલા મિત્રોએ સવારે ઉઠીને પોતાના સ્નાન કરીને પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના। ઘરના મંદિરની અંદર સુખડીનો પ્રસાદ
પોતાના ઈષ્ટદેવ અથવા કુળદેવીને ધરાવવાનો છે. સાથે સાથે સુખડીનો પ્રસાદ વહેંચવાનો છે. બીજું ખાસ એક કામ કરવાનું છે કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરવાનું છે અને ગાયને ઘાસચારો આપવાનો છે. બસ માત્ર આટલો ઉપાય કરી લો. આખું વર્ષ પતિ પત્ની માટે બહુ સુંદર રીતે પસાર થશે. મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર હોય છે. મારો આ વિડીયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠકને સર્ચ કરજો, વિડીયો મેળવીને ઉપાય કરજો. તો દર વખતે કહું છું, આજે પણ કહું છું, ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ આવશે નહીં. સતત નિરંતર મને ફોલો કરશો, મારા વિચારોને ફોલો કરશો, મારા ઉપાયને ફોલો કરશો તો અવશ્ય એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા અને ચિંતા, ટેન્શન દૂર થશે. તો મારા વિડીયો ગમે તો અવશ્ય શેર કરજો, કારણ કે જો તમે વિડીયો શેર કરશો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે તો ભગવાનની કૃપા મારી અને તમારા પર ચોક્કસ થશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. એ પહેલા મારા બધા જ દર્શક મિત્રોને જે મને ફોલો કરે છે, જે મારા મંદિરે આવે છે, જે મારી જ્યોતિષ અને વાસ્તુની સલાહ લે છે, એવા બધા જ મારા વાલા મિત્રોને શ્રી હનુમાનજી દાદાના જેટલા પણ ફોલોઅર છે બધાને મારા તરફથી શુભ દીપાવલી. નવા વર્ષની અંદર ભગવાન તમારું કલ્યાણ કરે, બસ એ જ પ્રાર્થના સાથે નવા વિડીયોમાં મળીશું. આપ સૌને મારા જય સિયારામ.